મગ કે બાસળિયા મગ, નામ સાંભળીને નવાઈ તો લાગશે જ. અને આ જોઈને ઘણા લોકો કહેશે કે આ મગ નથી પરંતુ કાળા અડદ છે. તો તે વાત બિલકુલ ખોટી. બાસળિયા મગના નામે ઓળખાતા આ કાળા મગ એક અદ્ભુત વિસરાયેલું કઠોળ છે. અત્યારે ફક્ત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં તથા પોરબંદરના ઘેડ કે મેંદરડા વિસ્તારમાં આ કાળા મગનું વાવેતર શિયાળા અને ઉનાળા દરમિયાન કરવામાં આવે છે અને એ જ એરિયામાં આ કાળા મગ મળે છે. મેં પણ બાસળિયા મગની રેસિપી બનાવવા માટે ખાસ પોરબંદરથી આ કાળા મગ મંગાવેલ છે, કારણ કે ત્યાંના રહેવાસીઓનું એવું કહેવું છે કે પ્રોટીનથી ભરપૂર આ કાળા મગની ખાસિયત એ છે કે તે નોર્મલ લીલા મગથી સ્વાદમાં ખૂબ જ વધારે મીઠાશવાળા હોય છે, જેથી વાનગીમાં પણ આ કાળા મગની મીઠાશ ખૂબ જ સરસ લાગે છે. અને ખરેખર મેં જ્યારે આ બાસળિયા મગ બનાવી અને ચાખ્યા ત્યારે આ વાત 100% સાચી લાગી. માટે જ મેં આ વિસરાયેલ ધાન્ય કાળા મગની ઓળખ સાથે તેની રેસિપી તમારી સાથે શેર કરી છે. તો ચાલો આજે આપણે આ બાસળિયા મગ બનાવીએ. જેના માટે એક પોળા બાઉલમાં 100 ગ્રામ કાળા મગ લઈશું. હવે તેમાં ચોખ્ખું પાણી ઉમેરી ઘસી અને સાફ કરવાના છે. આ મગ ડાયરેક્ટ ખેતરોમાંથી કરિયાણાની દુકાનમાં આવે છે, જેથી તે ખૂબ જ માટીવાળા હોય છે. માટે પાણીમાં દેખાતી કાળાશ પણ કોઈ કલર નહીં, પણ તેમાં ચોટેલી માટીની છે. અને સાચું કહું ને તો મેં પણ આ કાળા મગ મગાવી અને સાફ કર્યા ને તો 2 કિલો મગમાં 250 ગ્રામ જેટલા તો નાના પથ્થર નીકળ્યા હતા. હવે અહીં આ માટીવાળું પાણી કાઢી અને ફરી એક વખત ચોખ્ખું પાણી ઉમેરી આ રીતે 2 થી 3 વખત પાણીથી સાફ કરી લઈશું, જેથી કાળા મગ છે તે માટી વગરના એકદમ ચોખ્ખા થઈ જાય. હવે કાળા મગ એકદમ સરસ સાફ થઈ ગયા છે. તો આ મગને બાફશું, જેના માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. હવે પાણી ગરમ થાય છે તો તે દરમિયાન પાણીથી ધોઈ સાફ કરેલા કાળા મગ કુકરમાં ઉમેરી દઈશું. તેની સાથે સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરશું. પછી તુરંત જ કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર કુકરમાં 5 થી 6 સીટી કરી અને કાળા મગને બાફી લઈશું. સીટી થઈ ગયા પછી ગેસ બંધ કરી કુકર ઠંડુ થવા દઈશું. કુકર ઠંડુ થઈ જાય એટલે ઢાંકણ ખોલી અને જોશું તો અહીં કાળા મગ છે તે બહુ સરસ બફાઈ ગયા છે. તો આ બાસળિયા મગનો વઘાર કરશું, જેના માટે ગેસની લો ફ્લેમ પર એક કઢાઈમાં 3 ચમચી તેલ ગરમ કરવા રાખીશું. તેલ ગરમ થવા લાગે એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરશું. સાથે 5 ચમચી હિંગ ઉમેરી દઈશું અને મીઠા લીમડાના પાન પણ ઉમેરશું. જીરું અને લીમડાની સુગંધ સાથે વઘારમાં જીરું ગોલ્ડન બ્રાઉન થઈ અને તેલમાં ઉપર આવવા લાગે એટલે લીલા મરચાંની તૈયાર કરેલી પેસ્ટ 1 ચમચી જેટલી ઉમેરી દઈશું અને તેને આ રીતે ચમચી વડે મિક્સ કરતા જઈ તેલમાં સાતળશું. અડધી મિનિટમાં જ આદુ, મરચાં અને લસણ તેલમાં સરસ ગોલ્ડન બ્રાઉન થઈ અને સતળાઈ ગયા છે અને તેની સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો હવે 1 ટમેટાની પ્યુરી આ વઘારમાં ઉમેરી દઈશું. અહીં ટમેટાની પ્યુરીના બદલે નાના ટુકડામાં સમારેલ ટમેટા પણ ઉમેરી શકાય છે. હવે ગેસની લો ફ્લેમ પર ટમેટો પ્યુરીને વઘારમાં સહેજ મિક્સ કરી દઈશું. બધું જ ઉકળે છે તો આપણે તેમાં મસાલો કરશું, જેમાં 5 ચમચી હળદર પાવડર ઉમેરશું. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું. મસાલાને આ વઘારમાં મિક્સ કરશું. અહીં મેં મીઠું નથી ઉમેર્યું, કારણ કે સ્વાદ મુજબનું મીઠું કાળા મગ બાફવા સમયે ઉમેરી દીધું હતું. હવે બધું જ આ રીતે મિક્સ કરતા જઈ સાતળશું, જેથી મસાલા ટમેટો પ્યુરી સાથે ભળી જાય. અડધી મિનિટમાં જ વઘારમાં ટમેટાની પ્યુરી છે તે સતળાઈ ગઈ છે અને લાલ સરસ કલર પણ આવી ગયો છે. તો હવે તેમાં બાફેલા કાળા મગ પાણી સહિત જ ઉમેરી દેવાના છે અને તેને આ રીતે વઘારમાં એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ લોમાંથી મીડિયમ કરી અને મગને ઉકાળશું. વચ્ચે વચ્ચે આવી રીતે ચમચાથી મગને મિક્સ કરતા રહીશું. 2 થી 3 મિનિટ મગને ઉકાળ્યા પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરશું અને ઉકાળવા દઈશું. હવે ઉકળતા મગમાં અડધો કપ ખાટી છાશ ઉમેરશું. નોર્મલી લીલા મગ હોય કે કાળા મગ, જ્યારે પણ રસાવાળા મગ કરીએ ત્યારે ખટાશ માટે લીંબુના બદલે જો ખાટી છાશ ઉમેરીએ તો મગમાં ખટાશ પણ સરસ આવે છે. સાથે સાથે મગ કલરમાં ઉજળા અને એકદમ તેજવાળા બને છે. હવે ફક્ત અડધી મિનિટ જ મગને ઉકાળશું, જેથી છાશનો સ્વાદ છે તે સરસ રીતે ઉકળતા મગમાં ભળી જાય. બસ જુઓ, સ્વાદિષ્ટ સુગંધીદાર બાસળિયા મગ બની અને તૈયાર છે. તો ગરમા ગરમ મગ પીરસશું. બાસળિયા મગ રોટલા, રોટલી, ભાખરી સાથે તો સ્વાદિષ્ટ લાગે છે, પણ કાળા મગની ઓરિજિનલ મીઠાશ જ એટલી હોય છે કે તે મગ ફક્ત એકલા જ ખાઈએ તો પણ ભાવે. તો ફ્રેન્ડ્સ, વર્ષો જૂનું વિસરાયેલ ધાન્ય બાસળિયા કે કાળા મગ મને મળ્યા તો મેં તેની રેસિપી તમારી સમક્ષ રજૂ કરી છે. તમને પણ આ કાળા મગ વિશે કોઈ પણ વધારે જાણકારી હોય તો જરૂરથી શેર કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.